હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. જે કેનેડાના લાસ્ટ અપડેટો જે આવ્યા, જેની અંદર પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ ઉપર બહુ જ મોટો ખતરો દેખાઈ રહ્યો હતો, જેની અંદર પ્રોવિન્સોને એવી વાત કરવામાં આવી છે કે એક ડિમાન્ડ લિસ્ટ રેડી કરે, જોબ માર્કેટનો ડિમાન્ડ લિસ્ટની વાત થઈ રહી છે. અને જે જોબ ડિમાન્ડની વાતો હોય અથવા જેની જોબ ડિમાન્ડ હોય એ જ લોકોને વર્ક પરમિટ આપવી. આ સિવાય પ્લસ કદાચ વર્ક પરમિટ લેતી વખતે બી નવી IELTS રિક્વાયરમેન્ટ એડ કરવી ઓર એમ્પ્લોયર માગવો, આ પ્રકારના અમુક નવા ચેન્જીસ આવવા જઈ રહ્યા છે, જેની અત્યારથી માહિતી આવી રહી છે. જે અત્યારથી એવું લાગે છે, હજી કોઈ ફાઇનલ ડિસિઝન આવ્યું નથી, આ જસ્ટ એક ઇન્ફોર્મેશન છે. બટ હા, જે બી ઇન્ફોર્મેશન પબ્લિશ થાય છે તો એ એટલીસ્ટ જાણી લેવી જરૂરી હોય છે. હવે આની ઉપર જ આજે હું તમારી સાથે ડિસ્કશન કરીશ કે આને સમજવા માટે એક મારે ખાસ હું તમારી સાથે આ પાર્ટ 2 લોન્ચ કરી રહ્યો છું. બિકોઝ ઓફ આ એક વસ્તુ એવી છે કે તમે બી સમજશો તો તમને બી ખ્યાલ આવશે. હવે અલ્ટિમેટલી જ્યારે આ બધી વસ્તુઓ થતી હોય ત્યારે સૌથી પહેલો પેરેન્ટ્સના મગજમાં બી સવાલ આવે કે આવી સિચ્યુએશનની અંદર શું કેનેડા રિસ્કી ના લાગે? બિકોઝ ઓફ અત્યારે આ બધા ચેન્જીસ સાથે જે લાસ્ટ અપડેટ આવી એની અંદર એક વાત એવી બી કરવામાં આવી કે જે રિસન્ટ સ્ટુડન્ટો છે, શું આ પ્રોગ્રામની અંદર એ લોકોને બી લાવવા, તો એ બહુ જ મોટું રિસ્ક છે. બિકોઝ જે લોકો ભવિષ્ય પોતાનું વિચારી લોન લીધી હશે યા જે બી ફીસ ભરી હશે, આ પૈસાઓ ભરી અને ઓલરેડી ત્યાં એક પોતાનો કહેવાય ને ફ્યુચર ગોલ લઈને ત્યાં જો શિફ્ટ થયા છે અને એને આ પ્રોગ્રામની જો અંડરમાં લાવી દેવામાં આવે અને જેનો ડિમાન્ડ પ્રોગ્રામ છે એને તો કોઈ વાંધો જ નથી, બટ એવા પ્રોગ્રામો કે જેની કદાચ ભવિષ્યમાં જોબ ડિમાન્ડ નથી અને એના ઉપર જો એમને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ ના આપવામાં આવે તો એમના માટે બહુ જ મોટું રિસ્ક થઈ શકે એવું છે. તો આવા કેસીસની અંદર જો આ રિસ્કથી દૂર રહેવું હોય તો આમાં શું કરવું જોઈએ, હું તમને આજે એક આઈડિયા આપવા જઈશ કે જેની અંદર બને ત્યાં સુધી મને એવું લાગે છે, આ મારો એક ઓપિનિયન શેર કરું છું કે પર્ટિક્યુલરલી જ્યારે બી તમે તમારું બાળકને અબ્રોડ જવાનો પ્લાન કરો છો તો તમારો એક ફોકસ એવું હોય કે મેં એનું કેરિયર સેટ કરવા માટે પ્લાન કરતા હોય. બટ કેનેડાની અંદર જાન્યુઆરી 22થી એટલા બધા ચેન્જીસ થઈ રહ્યા છે. સ્ટડી પ્રોગ્રામની હું વાત કરું છું, કેનેડાના PR વર્ક પરમિટ આખી આજે ડિફરન્ટ વાત છે, આપણે એની વાત અત્યારે નથી કરી રહ્યા. આપણે વાત કરીએ છીએ કેનેડા સ્ટુડન્ટ વિઝા. તો કે જે કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં જે પ્રમાણે ચેન્જીસ આવી રહ્યા છે, હવે એની અંદર ઘણી વખતે એવું લાગે છે, એક પર્સનલ વ્યૂ પ્રમાણે કહું કે ઓવર ચેન્જીસ થઈ રહ્યા છે. આટલા બધા ચેન્જીસ કરવાની જરૂર નથી, એક બહુ સિમ્પલ રીતે બી આ પ્રોસેસ કદાચ પતે એવું છે. બટ ઇમિગ્રેશન સમહાવ ઓવરલોડને કારણે યા જે બી હોય, બટ એ એટલું કન્ફ્યુઝ લાગે છે કે જે એમના ડિસિઝનો છે વારંવાર ચેન્જ થતા હોય એવું લાગે છે. કોઈ વાર એવું સ્ટેટમેન્ટ સાંભળવા મળે છે કે દરેક વ્યક્તિ જે ઇલીગલ સ્ટેટસ ધરાવે એને બી PR કરી દો, કોઈ બી પાયલોટ પ્રોગ્રામ ચલાવીને. તો ક્યારેક એવું સાંભળવા મળે છે કે જે લોકોની જોબ ડિમાન્ડ ભવિષ્યમાં ના હોય જોબ માર્કેટમાં, એ લોકોને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ ના આપવી. તો આ બધા ચેન્જીસથી જો તમારે સેફ રહેવું હોય તો હું તમને એક સજેશન આપીશ કે 2 વર્ષના આ બધા પ્રોગ્રામ છે કેપિંગ. તો જો તમને એવું લાગે કે આ 2 વર્ષ તમારી પાસે એવું ટાઈમ છે કે જે તમે કેનેડાથી કદાચ સ્ટડી વિઝાથી દૂર રહી શકો એવા છો, તો બને તો રિસ્ક ના લેવું જોઈએ. હું તો કહું કેનેડા સ્ટડી વિઝા માટે ના અપ્લાય કરવું જોઈએ. અધર એની જગ્યાએ અત્યારે યુરોપ કન્ટ્રીઝ છે, અબ્રોડ જ જો તમારે ભણવા જવું હોય તો UK છે, ફ્રાન્સ છે, આ બધી જે યુરોપની કન્ટ્રીઓ બી હોય છે. આની અંદર આવી કન્ટ્રીઓઝની અંદર ઓલરેડી સ્ટુડન્ટની જે પોલિસી કેનેડામાં આજથી 5-10 વર્ષ પહેલાં ચાલતી હતી એ પ્રમાણની ઇઝી પોલિસીસ ચાલી રહી છે, જે તમારું એક નેક્સ્ટ ડેસ્ટિનેશન બની શકે એવું છે. કદાચ તમારી બી પ્રોફાઇલ છે અને તમારે બી ગાઈડન્સ જોઈએ છે, તમારી ટીમનો કોન્ટેક્ટ કરજો, એ તમને જરૂરથી ગાઈડ કરશે કે તમારી પ્રોફાઇલ પ્રમાણે ક્યાં જવું જોઈએ. મેં ઓલરેડી એક વિડીયો આપેલો છે ચેનલમાં કે જ્યાં આગળ મેં તમને એવી વાત બી કરેલી હતી કે તમે લોકો ખાસ એ વસ્તુ જોજો કે તમે જ્યારે બી અબ્રોડ સ્ટડીનો પ્લાન કરો તો નો રિલેટિવ, નો ફ્રેન્ડ સર્કલ, તમારે એ જોવાનું છે કે તમારું ફ્યુચર ક્યાં આગળ બની શકે એવું છે, તમારી જે ફિલ્ડ છે એની ડિમાન્ડ કઈ કન્ટ્રીમાં વધારે છે, એ પ્રમાણે તમારે સ્ટડી સિલેક્ટ કરવું જોઈએ અને કન્ટ્રી સિલેક્ટ કરવું જોઈએ. તો આ જ પ્લાનિંગ સાથે કદાચ અત્યારના કેસની અંદર હું તમને હજી બી એ જ વાત કરીશ કે મેં બી જો જરૂરી ના હોય તો કેનેડાનું રિસ્ક ના લેવાય. બિકોઝ અત્યારે કેનેડાની પોલિસી એટલી બધી ચેન્જ લેવલમાં થઈ રહી છે કે ક્યાંક એવું થઈ શકે કે તમારા ઉપર બી આ પ્રેશર બની શકે એવું છે. અને બીજી વસ્તુ કે આ બધું 2 જ વર્ષની વાતો છે.
કોઈ કેનેડા પાસે ઓપ્શન નથી કે જ્યાં આગળ ઇન્ડિયન સ્ટુડન્ટો જો બંધ થઈ ગયા જવાના તો એમના માટે બહુ જ મોટો ખતરો છે, એમની ઇકોનોમીનો સપોર્ટ તૂટી શકે એવું છે, એ લોકો માટે બહુ જ મોટું રિસ્ક છે. એટલે પોસિબિલિટી એવી નથી કે ક્યારે બી ઇન્ડિયન સ્ટુડન્ટને બંધ કરવામાં આવશે. બટ હા, જે ચેન્જીસ થઈ રહ્યા છે એમાં ઇન્ડિયન સ્ટુડન્ટો સ્ટ્રગલ જરૂર ફીલ કરી શકે છે. તો બેટર ઓપ્શન છે કે અત્યારે તમે અધર કન્ટ્રીનો ઓપ્શન સિલેક્ટ કરો. આ જાન્યુઆરી 2024થી જે ચાલુ કર્યું છે, જાન્યુઆરી 2025 ને જાન્યુઆરી 2026 સુધીના છે. કદાચ નવા વર્ષે એટલે કે 25માંથી બી નવા ચેન્જીસ ચાલુ થઈ શકે છે. તો એક વખત બધું સેટઅપ થઈ જવા દો ક્લિયરલી, એન્ડ ધેન ફિર તમે જે લોકો બી એ ટાઈમે સ્ટડીનો પ્લાન કરે એ લોકો કેનેડાને પ્રાયોરિટી રાખે તો વેલ એન્ડ ગુડ છે. કદાચ આની સામે તમારો કોઈ ઓપિનિયન છે તો તમે કોમેન્ટમાં શેર કરી શકો છો. માહિતી સારી લાગી છે એક લાઇક કરી શકો છો, અને ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન કરી રાખો. આવી જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ હું તમારી સાથે શેર કરવાની કોશિશ કરતો રહીશ. અમારા માટે કોઈ બી ઓપિનિયન હોય તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, કોમેન્ટ સેક્શન કરી શકો છો. અને જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી શકો છો. જય હિન્દ, જય ભારત.